આજના આધુનિક યુગમાં મશીનરીથી થતા કામને પગલે હવે નવી પેઢીને જૂની હસ્તકલા શું છે તેનું જ્ઞાન હોતું નથી। ત્યારે ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજમાં ફેશન વિભાગના અભ્યાસ કરતી યુવતીઓને કચ્છની રબારી એમ્બ્રોઇડરી વર્કનું શિક્ષણ મળી રહે તે હેતુથી એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। કોલેજની વિદ્યાર્થીનીઓને આ કળા શીખવી અને તેને પૌરાણિક કલાને જીવંત રાખવાનો એક પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો હતો। વર્કશોપમાં કચ્છના 4 જેટલી મહિલાઓએ યુવતીઓને રબારી એમ્બ્રોઇડરી વિશે માહિતી આપી હતી। મારી સંસ્થામાં વર્કશોપનો સેકન્ડ ડે છે ત્યારે લક્ષ્મીબેન કચ્છથી અંજારથી આવેલા છે। તેઓની ટીમ પણ છે સાથે। તેઓ લોકો રબારી વર્ક શીખવાડે છે ને એમની જે સંસ્કૃતિ છે એ અહીંયા શીખવાડી રહ્યા છે। એવું વર્ક અમે અહીંયા કોઈ દી જોયું પણ નથી ને એમની સંસ્કૃતિનું આખું અમને વારસાગત જે એમને મળેલું છે એ અમને સોંપીને જાય છે। શું કહેશો અત્યારના સમયની અંદર જે લુપ્ત થતું એમ્બ્રોઇડરી વર્ક છે તે હાલના સમયમાં કોઈ કદાચ જોયું નહીં, પરંતુ હવે આપણને તક મળે છે શીખવા માટે, આથી કેવો ફાયદો થશે, કેવું અલગ લાગે છે? આનાથી અમને ફાયદો એ થશે કે જૂની જે ફેશન હતી એમ્બ્રોઇડરીની હવે અમે ફરીવાર ફેશનમાં લાવી શકશું અને હેન્ડવર્કથી આખું ગારમેન્ટ રેડી કરી શકાય છે ને એની કિંમત પણ ઘણી હોય છે। તો ઘરે જે એમ્બ્રોઇડરી વર્ક કરે તેમને એમનો રોજગારી પણ મળી રહે। બ્રાન્ડનું નામ પહેનાવાબાઈ લક્ષ્મી છે। હું કારીગર ક્લિનિક સાથે જ જોડાયેલી છું અને મારી સાથે મારો ઉદ્દેશ છે કે જેના પતિ જીવિત નથી, ગંગા સ્વરૂપ બહેનો છે, એમની સાથે મારું કામ છે કે જે મહિલાઓ આત્મનિર્ભર બની શકે છે, પગભર થઈ શકે એવી મહિલાઓને સાથ સપોર્ટ માટે। અને અમે રબારી એમ્બ્રોઇડરીનું કામ કરીએ છીએ જે કોઈ મશીનથી કરવામાં આવતી નથી, જે હેન્ડવર્ક જ છે। ખાસ કરીને જે એમ્બ્રોઇડરીનું તમે કામ કરો છો તેમાં વિશિષ્ટતા શું હોય છે અને ગુજરાતમાં તમે કેટલી જગ્યાએ? હા, મેં ફર્સ્ટ પહેલાં ઈરમા યુનિવર્સિટી આણંદ ખાતે અમૂલ ડેરી ત્યાં મેં એક્ઝિબિશન કરેલું છે। SBI બેંક લાલ દરવાજા ત્યાં બી એક્ઝિબિશન કરેલું છે। આજે નંદકુંવરબા યુનિવર્સિટી મહિલા કોલેજ છે ત્યાં છોકરીઓને ટ્રેનિંગ આપવા માટે બી આવ્યા છીએ। મારી સાથે બી બહેનો છે।